નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેને કારણે હાલમાં જગતના તાત ખેડૂતો પોતાની મોલાતની માવજતમાં લાગી ગયા છે. તો હાલમાં જે વરાપમય વાતાવરણ રહ્યું છે તેની વચ્ચે માળિયા આટીનામાં અડધો ઇંચ અને માણાવદર, માંગરોળ, જૂનાગઢ, કેશોદ અને વંથલીમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા, જેને કારણે રસ્તાઓ ઉપર કાદવ કીચડ પ્રસરી ગયા હતા. તો ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં 1 તારીખના રોજ અનેક તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. તો હાલમાં ગુજરાતની અંદર 2 સિસ્ટમ સક્રિય થઈ છે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આવનારા 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે 5 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેને કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, નર્મદા અને ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ કચ્છ, બનાસકાંઠા, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. તો હાલમાં હવામાન વિભાગે આવનારા 3 દિવસ એટલે કે 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.